મેઘ દ્રષ્ટાંતથી આશ્રિત અનાશ્રિતની સાધારણતા સૂચવવા પૂર્વક ઉદારતા સૂચવી છે. એટલે જેમ મેઘ પક્ષપાત વિના ઉદારતાથી જળ વર્ષે છે તેમ ભગવાન પણ આ આશ્રિત છે અનાશ્રિત છે એવો પક્ષપાત કર્યા વિના સન્નિધિ માત્રથી ઉદારપણે સર્વના સર્વ અર્થો સંપૂર્ણ કરે છે. નિજનેત્ર ચકોર ચંદ્ર આ પદ્ધતિ જેમ ચંદ્રમાં સ્વ આશ્રિત ચકોર પક્ષીને જ આહલાદ આપે છે તેમ ભગવાન પણ આશ્રિતોને વિશેષપણે આહલાદ આપે છે એવો વિશેષ અર્થ સૂચવ્યો છે. બે વસ્તુ અહીંયા કઈ આશ્રિત હોય કે અનાશ્રિત હોય ભગવાન પાસે આવ્યો તો ભગવાન એનું બધું સારું તો કરે જ છે, પણ ભગવાનના જે ભક્તો હોય એના માટે ભગવાન જેમ એમ કે ચંદ્રમા અને ચકોરનું ઉદાહરણ આપ્યું કે ભાઈ એના જે ભક્તો છે એની ઉપર ભગવાન વિશેષ આહલાદ રાખે છે. એટલે રૂરું બધાનું કરે છે પણ પ્રેમ ફક્ત પોતાના ભક્તોને આહલાદ પોતાના ભક્તોને આપે છે. સારા માણસથી જેમ કે સારો માણસ હોય બધાનું સારું ઈચ્છતો હોય બધાનું સારું કરતો હોય પણ એને પણ કોઈક અતિ પ્રિય કોઈક પ્રિય એવું તો હોય જ, એવું દરેક જગ્યા પર હોય. એવું ભગવાને અહીંયા કહ્યું કે જે ભગવત ભક્તો છે એને વિશે ભગવાન કેવો વિશેષ આહલાદ એટલે પ્રેમ રાખે છે. બરાબર. અને બીજા જે છે સામાન્ય એ હોય કે ના હોય ભગવાન એના બધા અર્થો તો પૂરા કરે જ છે. એ ભગવાન પાસે આવ્યો એટલે કરે છે એમ. બરાબર. એ રીતે શ્રી હરિનું નિરવધિ ઐશ્વર્ય અનુસ્મરણ કરી તેમની પાસે પ્રાકૃત ઉપદેશમાં ઉપયોગી વાણીની વિશુદ્ધિની પ્રાર્થના કરે છે. આ શ્રી હરિ નરતનું પ્રકટ થયા છે એટલા માત્રથી એમની અનિશ્વરતાની આશંકા કરવી નહીં, કેમ કે આ તો અનંત કોટી બ્રહ્માંડોના પ્રભુ રાજાધિરાજ હોઈને કેવળ પોતાની ઈચ્છાથી જ નરતનું સ્વીકારે છે. બરાબર. ભગવાન આ મનુષ્ય રૂપે આવેલા એટલે એવું સમજવાની જરૂર નથી કે ભગવાન જે છે એ સામાન્ય મનુષ્ય જેવા છે. એ તો સામાન્ય મનુષ્યના વેશમાં રહેલા અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન. એટલે ટૂંકમાં કહેવાનો સાર શું છે, ભગવાન અનંત કોટી બ્રહ્માંડના નાથ છે અને પોતાની સ્વ ઈચ્છાએ કરીને અનિશ્વરતા દેખાડે છે. વસ્તુતા તો એ સર્વ સકળ ઐશ્વર્ય સંપન્ન પરમાત્મા પોતે જ છે. અર્થાત અજોપી સન્નવ્યાત્મા આ વચનમાં કયા પ્રમાણે સ્વ સ્વભાવને નહીં ત્યાગ કરીને જ અવતરેલા છે. સ્વ સ્વભાવને નહીં એટલે સર્વ ઐશ્વર્ય સંપન્ન જ છે, બતાડે ભલે ઓછું છે પણ ભગવાન આવે છે ત્યારે સકળ ઐશ્વર્ય સંપન્ન જ હોય છે. અને જે અક્ષરધામમાં છે એ જ ભગવાન અહીંયા આવે છે. કોઈ બીજા ભગવાન કે નાના ભગવાન કે ઓછા ભગવાન કે વધતા ઓછા ભગવાન કે 19-20 કે આવા બધા શબ્દો જે આપણે વાપરીએ છીએ એવું કંઈ હોતું નથી. અને જેને સમાન બીજો કોઈ નહીં હોવાથી એક જ સ્વામી એટલે સર્વના સ્વામી એક એવો હરિ સ્વામી શબ્દ વાચ્યો અસ્તિ સર્વથા. એટલે શું ભગવાનને સમાન પણ બીજો કોઈ નથી. ભગવાનનો ઉપરી તો કાથી હોવાનું. બરાબર. સ્વરૂપ સ્વભાવ બંને કરીને ભગવાન પછી શું કહેવાય ઐશ્વર્ય બરાબર એને કરીને વિભૂતિ આમાં કોઈ ભગવાનને સમાન નથી. તો પછી ભગવાનનો ઉપરી તો કોણ હોવાનો? આની પર તો બહુ લાંબી ચર્ચા છે. બરાબર. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે, સ્વ સ્વભાવનો ત્યાગ કર્યા વગર જ અહીંયા આવે છે. અનંત કોટી બ્રહ્માંડના એક જ એ સ્વામી છે. સ્વામી એટલે માલિક. બરાબર. સ્વામિત્વનો એક જ અર્થ થાય જે સર્વ ઐશ્વર્ય સકળ ઐશ્વર્ય સંપન્ન હોય એ સ્વામિત્વ એને શોભતું હોય અને એ જ સ્વામિત્વનો સરખો કે આપણે કહીએ પ્રમાણે માનવામાં આવે એવો કે બીજો એક શબ્દ એવો કે આપણે કહીએ કે ભાઈ બધી રીતે બરાબર. સ્વામી કોણ હોય કે જે બધી રીતે બરાબર હોય એ સ્વામિત્વનો જે એનો ગુણ છે લક્ષણ છે એને સંપૂર્ણ રીતે નિભાવી શકે. તમે કોઈ ઢીલા પૂછા માણસને કોઈ મોટું પદ આપી દો તો એ પદને અનુરૂપે વર્તી નહીં શકે. બરાબર. એટલે શું છે કે જે જગ્યા પર જે માણસ હોય જે માણસ જે જગ્યા પર બેસવાને લાયક હોય એને જ બેસાડવો. બરાબર. કહેવાનો મતલબ એવો છે તમે કોઈ એવા માણસને એવી જગ્યા પર બેસાડો કે એને લાયકાત ન ધરાવતો હોય તો એના દ્વારા બીજાનું કોઈ ભલું નહીં થતું, સમાજનું ભલું નહીં થતું, એના પોતાનું ભલું એ કદાચ સ્વાર્થે કરીને થોડું ઘણું કરી નાખે, બાકી બીજા કોઈનું ભલું થતું નથી. કે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે પરમાત્મા જ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, નિશંક રીતે સ્વામી છે, અનડાઉટલી. એમાં કોઈ ડાઉટ કરવા જવાનું કોઈ કારણ નથી. બીજો કોઈ એ પદ ઉપર ગમે ત્યારે ઇલેક્શન કે સિલેક્શન કોઈ શક્ય નથી. આ પરમાત્માની જગ્યા લેવા માટે ઇલેક્શન પણ નહીં થતું અને સિલેક્શન પણ નહીં થતું, કારણ કે પરમાત્મા ઇઝ ઓલરેડી સિલેક્ટેડ. ભગવાન ઓલરેડી સિલેક્ટેડ જ છે, અનાદિકાળથી સિલેક્ટેડ છે અને એમાં કોઈની ચોઈસ ચાલતી નથી. કોઈ એમ માને કે ભાઈ હું ભગવાનને નથી માનતો એનાથી ભગવાનનું કંઈ બગડતું નથી. બરાબર.
એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે એ ભગવાન જ એક સર્વના સ્વામી છે. સર્વના સ્વામી હોવાથી નરેન્દ્રો જેમ દાસભૂત છે તેમ સુરેન્દ્રો પણ દાસભૂત છે. માટે પ્રતિદિન તુલ્યપણે સુરેન્દ્રો અને નરેન્દ્રોએ જેના ચરણ કમળો ભક્તિપૂર્વક મહા ઉપચારથી પૂજ્યા છે એવા શ્રી હરિ જયકાર પ્રવર્તે છે. નરેન્દ્રો એટલે અહીંયા આ લોકને વિશે જે મનુષ્યોમાં રાજા સમાન હોય, રાજા હોય, એ તો ભગવાનના દાસ છે. પણ સુરેન્દ્રો જે દેવતાઓ છે એના જે રાજા છે, દેવતાઓમાં જે ઉપરીઓ છે એ પણ બધા ભગવાનના દાસ છે. એટલે સમગ્ર અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જ એક જયકારી વર્તે છે. બરાબર. સર્વના સ્વામી હોવાથી કોઈ પણ તેમનો ઈશ નથી, પરંતુ બ્રહ્માથી ઈશ્વરના પણ સ્વયં ઈશ્વર. તમીશ્વરાણામ પરમમ મહે એટલે બ્રહ્માથી જે ઈશ્વર છે એ લોકના પણ ભગવાન ઈશ્વર છે. મહેશ્વરમ એવું આવશે, મહેશ્વરમ. બરાબર. ચાલો, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા જે કોઈ છે બધાના સર્વના સ્વામી એ પરમાત્મા પોતે જ છે. તથા ગીતામાં કહેલા જે ક્ષરાક્ષર પુરુષ તે થકી પર એટલે વિલક્ષણ હોવાથી પુરુષોત્તમ એવા શ્રી હરિની હું વંદના કરું છું. પુરુષોત્તમ શબ્દનો અર્થ કયો? સર અને અક્ષર બંનેના એમ કે ભગવાન શું છે? નાથ કયા. બરાબર. સર અને અક્ષર બંને પુરુષ એટલે શું? અહીંયા રહેલા જે બધો છે તે, અને ઉપર અક્ષરધામમાં રહેલા જે નિત્ય મુક્તો છે તે. એટલે ભગવાનની બે અક્ષર અને અક્ષર બે પ્રકૃતિ થઈ. એટલે અહીંયા માયા કઈ તે અને ઉપર નિત્ય વિભૂતિ કઈ તે. બરાબર. આમ તો માયા પ્રકૃતિ પણ કાલે આપણે જોયું પ્રમાણે સ્વરૂપથી એનો નાશ થતો નથી, પણ માયા એ કરીને માયાનું કાર્ય જેને લાગે છે, અહીંયા અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી, એને જે કોઈ યોનિમાં જેનો તેનો જે કંઈ કર્મને કારણે ભગવાન જન્મ આપે છે, જેને બધાના શરીર કેવા કાળે કરીને નાશ પામી જાય છે. એ બધાના તો ભગવાન બોસ છે જ, પણ એનાથી ઉપર જે મુક્તો અને નિત્ય મુક્તો જે કયા એના પણ ભગવાન બોસ છે. અરે ભગવાને તો વચનામૃતમાં ત્યાં સુધી કહી દીધું, સર્વનો આધાર એવો ચિદાકાશ, એ ચિદાકાશ પણ અમારે આધારે રહ્યો છે. એટલે ટૂંકમાં સરાક્ષર પ્રકૃતિ જે કઈ એનો અર્થ તમે જેટલું તમને નોલેજ હોય અને જેટલું તમે આમાં ઊંડા ઉતરો એટલું તમે આનું વિવેચન કરી શકો. સરમાં પણ કરી શકો ને અક્ષરમાં પણ કરી શકો. તમારું જેટલું જ્ઞાન, તમારો જેટલો વિષય ઉપર શું કહેવાય અભ્યાસ, એટલી તમે એની પર ચર્ચા કરી શકો. સરમાં પણ 84 લાખ જાતની યોનિઓ આવે. તમારે કાંથી શરૂઆત કરીને એનો કાં અંત આવે તો તમને કંઈ એનલેસ છે. બરાબર. અનંતકોટી બ્રહ્માંડમાં પાછા એક બ્રહ્માંડના 14 લોક. હવે 14 લોકમાંથી તમારે કયા લોકથી શરૂઆત કરવી એ તમારા હાથમાં છે. ભાગવતનો 5મ સ્કંદ તમે વાંચો તો તમારું માથાનું મગજ દહીં ને દહીંનું મગજ ને મગજનું દહીં દઈ જાય. હવે એવા તો અનંતકોટી બ્રહ્માંડની વાત. પાછા કેટલા બધા બ્રહ્માંડો કયા છે ને એમાં કેટલા બધા બ્રહ્મા. પાછા એ બ્રહ્મા પાછા એમની પણ કેટેગરી અલગ અલગ. કોઈ ત્રિમુખી ને, કોઈ ચતુર્મુખી ને, કોઈ 10 મુખી ને, કોઈ 15 મુખી ને, અરે સહસ્ત્રમુખી સુધીના બ્રહ્માંડના અધિપતિ એવા બ્રહ્માજી કયા છે. એટલા મોટા મોટા બ્રહ્માંડ પણ છે. અને એના બાપ સર્વના કોણ? આ આપણા બધાના બાપ જે કયા તે ભગવાન પોતે. એટલે આ ક્ષરાક્ષર પ્રકૃતિ એ બધાના પિતા તરીકે પરમ પુરુષ પરમાત્માને સ્વીકારેલા છે. આની ઉપર એન્ડલેસ ટોક થાય. આપણા બધાનું આખું જીવન નીકળી જાય તો પણ કદાચ આ ટોક પૂરી નહીં થાય. બરાબર. રોજ 1 કલાક 2 કલાક સભા ચાલતી હોય તો આ એવો ટોપિક છે. કારણ કે પહેલી વાત જ એ છે કે આપણે પોતે હજુ આપણે આ બ્રહ્માંડમાં રહીએ જ, મૃત્યુલોક એના પારને હજુ પામ્યા નથી. હવે તો બીજા 13 લોક આ બ્રહ્માંડના થયા. હવે આ બ્રહ્માંડના બીજા 13 લોક આપણે સપનામાં પણ જોયા નથી કોઈએ. હું ગેરંટી આપું તમે કોઈ સપનામાં પણ નહીં જોયા હશે. બરાબર. કારણ કે તમે ભલે ઊંઘી જાઓ રાત્રે, હું તમારા સપનામાં રોજ રાત્રે આવીને જોઈ લઉં કે તમને સપના શું આવે છે. બરાબર. એટલે મને ખબર કે તમને બીજા 13 લોક સપનામાં પણ દેખાયા હોય નહીં. બરાબર. કારણ કે મને જ નહીં દેખાયા તો તમને ક્યાંથી દેખાય? છેલ્લે આપણે બધા ખાઈએ તો દાળ ભાત શાક રોટલી જ છે ને. તો સપનામાં પણ કંઈ બહુ લાંબો ટૂંકો આપણા બધાના ફેરફાર નહીં હોય. આ મહત્વાકાંક્ષા અલગ અલગ હોય, તુંડે તુંડે મતી બિંદે, પણ છેલ્લે આપણા સપના બધા મનુષ્ય માત્રના સપના છે. હવે બીજા 13 લોક તો આપણા બધા આ મનુષ્ય લોકમાં જે રહીએ છીએ આપણે બધા જે કોઈ રહેલા છે એ બધાની કલ્પના શક્તિની જ બહારની વાત છે. તો પછી કાંથી તમને એના સપના આવવાના? મારા જે કહ્યું એ પ્રમાણે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, જોયા હોય, અત્યારે જેની ઈચ્છા વર્તી હોય એના સપના તમને બહુ બધો આવે હોય. એવા તો કાં તમે કંઈ જોયા? સ્વર્ગલોક તમે કાં ટીવીમાં જોયું બહુ એની બહાર તો કાં જોયું હોય તમે સ્વર્ગલોક? પાતાળ લોક પર તમે જે જોયું તો ટીવીમાં જોયું હોય, કાં કશે વાંચ્યું હોય. એનાથી વધારે તો કંઈ હોય નહીં. એટલે એના કંઈ આપણે સ્વપ્ન જ નહીં આવતા હોય તો પછી આપણે એના વિશે શું વાત કરવાના?
સાક્ષાત વાત કરવાનો તો કોઈ પ્રશ્ન, સાક્ષાત જોવાનો તો સવાલ જ નહીં. સ્વપ્ન ઉડી ગયું તો સાક્ષાત તો ક્યાં જોવાનું, બરાબર. પછી તો હવે અનંત કોટી બ્રહ્માંડ, ઓહો, એની તો કોઈ સીમા જ નથી. અને પાછી એની બહાર નીકળો તમે, આ હસ્તગુણની પ્રકૃતિ, એનાથી બહાર નીકળો, પાછી પેલી નિત્ય વિભૂતિ. નિત્ય વિભૂતિની તો હમણાં કા વાત કરવાના, એ તો કોઈ સમાધિ નિષ્ઠ હોય તે જ પહોંચી શકે, બરાબર. મહારાજે કહ્યું કે આ બ્રહ્માંડમાં એટલું મોટું કારખાનું છે, એ તો પેલો સમાધિમાં જાય ત્યારે એને ખબર પડે. અને મને એટલી તો ખબર પડે જ કે અહીંયા બેઠેલા કોઈને સમાધિ થતી નથી. એટલે વાત થઈ પૂરી, બરાબર. તમારામાંથી કોઈ કંઈ કેસ બેસ કરવો હોય તો કરી લેજો, છૂટ છે, બરાબર. વકીલ મફતમાં આપીશ. સારો, ચાલો. પીરાસતવાળા એક વકીલ આપણે રાખેલા જ છે, કેસ કરજો મારી પર, બરાબર. તમે કહેજો કે ભાઈ મને ના આવું સ્વપ્ન આવે, એ તમને સાબિત કરવા માટે એક માણસ છે તમારી પાસે, સ્વપ્ન આવેલું કે નહીં, તમારા સ્વપ્નમાં જઈ શકે એવો. એટલે શાસ્ત્રમાં આ લોકોનું, આ લોકનું કાંઈ વર્ણન કરેલું છે ને. એટલે આ પૃથ્વી જેવી જે જગ્યા છે બધા અલગ અલગ છે, આપણી કલ્પના શક્તિની બહાર. એમ દાખલા તરીકે આપણે ટીવીમાં પેલા મહાભારત જોતા હોઈએ, એમાં સ્વર્ગલોકના પેલા માણસો, એટલે એ લોકોના મગજમાં સ્વર્ગલોક એટલે ભોગ, એટલે પેલી અપ્સરા ડાન્સ કરતી હોય એવું બતાવી દે. પછી પેલા વ્હાઈટ કપડાં બતાવી દે, એક પેલું ઇન્દ્રનું આસન બતાવી દે, એવું બધું બતાવી દે. હવે એટલું જેટલું જે સામાન્ય કોમન વસ્તુ એ બધા બતાવતો હોય. આપણા પૃથ્વીલોક વિશે આપણે વાત કરીએ તો આપણે પૃથ્વીલોકનું કેટલું મોટું કારખાનું ચાલે છે. આ પૃથ્વીલોક વિશે પણ કોઈ બીજા લોકમાં જઈને આપણે વાત કરીએ હોય તો આપણે એના બી ફાંફા પડી જાય, આપણે જેટલું જોયું ને આપણે અનુભવ કરતી. હવે પેલા સ્વર્ગલોક પરથી પેલા 2, 4, 5 લાઈન 10 લાઈન કસ્ટડી વાંચી હોય કોઈ જોઈ, એની પરથી પેલો બતાવતો હોય. પણ એટલું થોડું સ્વર્ગલોક હોય. સ્વર્ગલોક એટલે કઈ રંભા કે સંભા કે ઉર્વશી કે પેલા જે ઇન્દ્ર ને કે આ પેલા બધા ને પેલા બધા ડાન્સ કરવા, એટલું થોડું હોય કઈ. વચ્ચે પેપરમાં આર્ટિકલ એને બધું એમ કે સ્વર્ગ એટલે આ બાજુના પ્રદેશ ને એ બધા ઉત્તર બાજુના પ્રદેશ કીધા ને એમાં નામ આપ્યા. ના એ નહીં, આ તો બધું આ પૃથ્વીનો ભોગ છે. એ તો બધું સ્વર્ગલોક ને તો આખું લોક ને આ બાજુના ઓસ્ટ્રેલિયા ની બાજુના કીધા, એવો એક આર્ટિકલ આવેલો. ના ભાઈ ના, એવું થોડું છે. એટલું આપણે તો 14 લોકનું બ્રહ્માંડ એટલે બહુ મોટું બ્રહ્માંડ છે. આખો અંડ કટા છે, હિન્દુ છે ને એની અંદર 14 લોક છે. આ કયા શાસ્ત્રમાં આનું આ 14 લોકોનું વર્ણન? પંચમ સ્કંદમાં હશે કદાચ. પંચમ સ્કંદમાં તો નથી. પંચમ સ્કંદમાં ખગોળ ભૂગોળમાં હશે. એ તો પૃથ્વીનું છે. આ પૃથ્વીનું ના, એમાં બ્રહ્માંડની રચના પણ બતાવેલી જ છે ને. જે સૃષ્ટિ પ્રકરણ છે એમાં બ્રહ્માંડની રચના છે જ ને, હોય જ ને. તો પણ હવે પછી એમાં આપણે દાખલા તરીકે સ્વર્ગલોકનું કે બીજા 14 લોકના બધાના જનલોક કે તપલોક કે સત્યલોક એનું હોય તો એના જે સ્પેસિફિક ચોપડા હોય એમાં વધારે જાણકારી મળે. ટૂંકમાં પૃથ્વી જેવી ભૂમિ છે. હા, જગ્યા તો હોય ને. જગ્યા તો બધે, આધાર તો બધે. આધાર તો હોય તો જ લોકો રહી શકે ને. મતલબમાં એ લોકના આપણા ઉપર જે જનલોક છે ને પૃથ્વી ઉપર, જનલોક ને પૃથ્વી ઉપર એ તો ત્રીજો એટલે એમાં કઈ પ્રેતાત્મા રહે ને. આપણી ઉપરનો જે લોક છે એમાં પ્રેતાત્મા રહે ને. હા, ભુવરલોક, જનલોક, તપલોક, મહરલોક એવી રીતે છે ને. સત્યલોક છેલ્લું, ને નીચે પછી અતર વિતર સુતર જે હોય તે બધા આકાશ ખાલી જોતો હશે. પ્રેત ને રહેવા માટે ખાલી આકાશ. એ તો ખુલ્લા આકાશમાં રહી ને. એ લોકો તો, એ લોકોનું બોડી કા હોય છે, એ લોકોને આપણા જેવું બોડી કા હોય છે. પ્રેતનું તો ખુલ્લા આકાશમાં રહેવાના, વાયુ સુધી પહોંચેલા એ લોકો. હા, વાયુ તેજના આકાશ, વાયુ તેજના આકાશ. એ લોકોમાં પૃથ્વીને જળ નહીં આવે. એ તો બધા દેહમાં એવું છે. એ તો આપણે અહીંયા પશુ પક્ષીની કેટલી બધી યોની એવી છે, એમાં જે કેટલા ઇન્દ્રિયો નથી હોતા. જે આપણે હોય તો બધી ઇન્દ્રિય ના હોય. એટલે તો દેહ વાઇઝ ભગવાને બધું 84 લાખ યોનીમાં પણ એટલું વેરિએશન રાખેલું છે. આ લોકોમાં તો બધું કેટલું બધું વેરિએશન હોય. અરે પાછું સ્વર્ગલોકના જે દેવતાઓ છે એના શરીરમાંથી સુગંધ આવે છે, કાયમ માટે સુગંધ આવે છે. હા, એનો ખોરાક છે સ્વર્ગલોકના. હા, એટલે એ લોકોને બીજ જમવા નથી જોતે. નહીં, જમવા જોઈએ ને. આપણે જે સાત્વિક આહાર ગ્રહણ કરે છે. હવે ભાઈ દેવતાઓને આ બધા લખેલું તો છે, આ દૂધપાક ને હવિષ્યાન ને બધો સાત્વિક આહાર, દૂધ ને આ બધું ગ્રહણ કરે છે એ લોકો પણ.
એ છે પિતરીઓ ગ્રહણ કરે છે હિસાબ પિતરી લોકમાં પણ એ લોકો અલગ અલગ આપણે આ શ્રાદ્ધમાં પણ આ પિતરીઓ માટે આપણે જે દૂધ ને આ ને એ સાત્વિક આહાર એ લોકો ગ્રહણ કરે છે. પેલા જનલોક ને તપલોક વાળા ઋષિ મુનિઓ છે એ બધા તપસ્વીઓ છે, બધા ફળ ને એ બધા પર જીવે છે. બધા લોકના આહાર બહાર બધું કહેલું છે, પણ હવે એ બધી બાબત પર એટલું બધું આપણે ધ્યાન કેમ? કે બધા લોકોમાં કઈ વ્યક્તિઓ રહે છે, કોણ કોણ? હા, બધા લખેલા, એમાં લખેલું છે કે જનલોકમાં આ રે આપણે આધ્યાત્મિક તત્વાખ્યાનમાં છે આ બધું. કોણ રહે એ તો લખ્યું. હા, ને એ લોકોના ખોરાક પણ લખેલા છે કે આ બધા તપસ્વીઓ છે, મુનિઓ છે, એટલે એમ કે પેલો અમુક જગ્યા પર પેલા પાંદડા ખાઈને જીવે છે, અમુક જગ્યા પર વાયુ ભક્ષણ કરીને જીવે છે જે તપસ્વીઓ છે તે, અમુક જગ્યા પર વનસ્પતિ ખાઈને જીવે છે. બધું લખેલું છે, બધામાં લખેલું તો છે, બધું જ છે. ના ના, આમાં આપણે આધ્યાત્મિક તત્વાખ્યાનમાં જ્ઞાનમાળામાં લખેલું હશે. આ પેલી બારધુન મંડળની ચોપડી છે ને આમાં લખ્યું હશે, પણ એ બધું ઓરિજિનલ તમને કહું આપણા ગ્રંથોમાં લખેલું જ છે, બધું છે. પણ હવે મારા જેવું એ બધી માથાકૂટ બધું યાદ કેમ નહીં રાખીએ આપણે કે આપણે અત્યારે ત્યાં જવું નથી ને બધી બહુ ચિંતા એ બધા 14 લોકના બ્રહ્માંડની આપણે કાં કરવી છે? આપણે 14 લોકમાં રહેવું જ નહીં તો 14 લોકમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ 14 લોકના બ્રહ્માંડમાં હવે આવું જ નથી તો આપણે ભગવાન પાસે જ જવું, તે બધી માથાકૂટ શું કામ કરવાની છે? જનલોક, તપલોક, પિતૃલોક બધા લોક છે, ને પાછું કહ્યું છે સુકૃતશાળી લોકો જ એમાં જાય છે. એવું પણ નથી. તમારો સવાલ કોઈ અસ્થાને નથી, અત્યારે સવાલ તમારો આસ્થાનો છે, અસ્થાને નથી. બરાબર કેવું છે બોલ? એક શબ્દની આજુબાજુ જરા આમ તેમ કાનો માત્ર ફેરવાઈ જાય તો કેટલો બધો ફરક પડી જાય અર્થમાં. અસ્થાને નથી પણ આસ્થાનો સવાલ છે. બરાબર કે ભાઈ જનલોક, તપલોક, પિતૃલોક કેવા હશે? પિતૃલોકમાં પણ જે પિતૃઓએ સત્કર્મ કર્યા હોય એ જ જાય છે, બધા નહીં જતા. અને એ લોકોએ સત્કર્મ કર્યા એ આપણી ઉપર ઉપકાર કરેલો છે, ને આપણે સત્કર્મ કરીને એમની ઉપર ઉપકાર કરીએ છીએ, એટલે જ આપણે એના માટે શ્રાદ્ધ કરીએ છીએ. આપણે શ્રાદ્ધનો મહિમા અહીંયા એક ગયા કોઈ વર્ષે શ્રાદ્ધનો પક્ષ હતો ત્યારે ચલવેલો છે. કેમ? હવે આપણે કહીએ કે એ લોકોએ આપણી ઉપર કેમ ઉપકાર કર્યો કે ભાઈ એ લોકોએ સત્કર્મ કર્યા ને એવા સત્કર્મીના કુળમાં આપણે આવ્યા ને, સમજો. એટલે આપણે આ ભગવાન, આ સત્સંગ, આ મંદિર, આ બધું મળ્યું તો ખરું ને. એટલે એ કુળમાં એવા જન્મ હોય તો એ લોકોનો પણ પુણ્ય પ્રતાપ તો ખરો ને. કોઈ ગમે કહેતું હોય ભાઈ ચીમન કાકા પણ અહીંયા ભજન કરતા હતા, તે એનું પણ પુણ્ય ખરું. એના પછીના પણ જે કોઈ એ લોકો ભજન કરતા હોય તેના પુણ્યનો પ્રતાપ તો ખરો ને. એના કુળમાં આપણો જન્મ થયો તો આપણે સીધી થાળી તો મળી ગઈ ને. બીજાની જેમ બધી ફાઇટિંગ તો નહીં કરવી પડી કે ભાઈ આ મારે નહીં ખાવું ને પેલું મારે નહીં ખાવું ને મારે 11 કરવી છે ને. એટલે એ લોકોનો પણ એટલો રોલ તો ખરો ને, સહેજે મળી ગયું. હવે એ લોકો અત્યારે જે લોકમાં હોય, આપણે જો એ લોકો આપણે મંદિરે આવતા હોય, સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, એ લોકોને જે કંઈ આપણે તિથિ વાળે આપણે જે બધું કરતા હોય તો એ લોકો પણ એ લોકમાંથી જોતા તો હોય ને કે ભાઈ આ લોકો પણ ચાલ ભાઈ બરાબર ચાલે છે, એ લોકો પણ. એટલે આ બધું વાઇઝે વર્ષા છે. એ તો છે જ ને. તો એ તો એટલામાં એ લોકો પિતૃઓ કહે છે ને કે પિતૃઓ સત્વગુણી છે, સમજો. અરે એવું નહીં કે તમે તર્પણ ન કરો તો તમે એ શ્રાદ્ધની અંદર નોનવેજ ને મદ્યમાંસ એ બધું કરો તો પણ તમને એ લોકો તમારી ઉપર કોપાયમાન થાય છે. આ ઘણાની કુંડળીમાં પિતૃદોષ હોય છે. એનું કારણ ને પેલા રસોડામાં દીવો કરવાનું કહે ભાઈ પિતૃદોષ છે એટલે તમે રસોડામાં દીવો કરજો. એ પિતૃદોષને કારણે પેલો આગળ નહીં આવતો હોય એવું હોય. એનું કારણ આ હોય કે ભાઈ પિતૃઓને દુઃખી કરેલા હોય કોઈને કોઈ કારણથી આ પ્રમાણે. એટલે જાણ અજાણમાં પણ હોય એવું કે આપણે કહેતા નથી કે બધા જાણી જોઈને દુઃખી કરતા હોય, સમજો. એટલે પિતૃદોષ હોય કુંડળીની અંદર. એટલે બધું જો ભાઈ આ આપણે તમને શું કહ્યું, આ બધો શ્રદ્ધાનો વિષય છે ને. દુનિયામાં બધું જ સત્ય છે, બધું જ છે. મને કોઈ કહે કે ભૂત છે, પ્રેત છે, હું કહું બધું જ છે. મગ છે તો મગની દાળ છે, તુવેર છે તો તુવેરની દાળ છે, ચોખા છે તો ઘઉં પણ છે, જુવાર છે તો આ પણ છે, ને બધું જ છે. તો આટલી બધી વેરાયટી ખાવા પીવામાં છે તો એમાં નહીં હોય? ભૂત પ્રેત પિશાચ એમાં નહીં હોય? અરે બધામાં જ હોય. દેવતા હોય તો રાક્ષસ હોય, તો દેવતા હોય, દાનવ હોય. મનુષ્યમાં આટલા બધા ટુંડે મતી ભિન્ન ખોબરી હોય. મનુષ્યમાં પાછું બાળ અવસ્થા હોય, યુવા અવસ્થા હોય, વૃદ્ધ અવસ્થા હોય. એમાં પાછું 2 વેરિએશન હોય, મેલ હોય, ફિમેલ હોય. પશુઓમાં પાછી અલગ અલગ કેટલી બધી જાત હોય. તો આમાં ના હોય? બધામાં બધું છે જ ભાઈ. પણ હવે આપણે શું કે ભાઈ આપણે જેટલું દેખાતું એટલું આપણે માનતા હોય, નાસ્તિક ભાવ હોય. મહારાજ કહે ને જ્યાં સુધી આ બ્રહ્માંડનું કારખાનું પેલાને જીવ છોડે નહીં ને જ્ઞાન પ્રગટ થાય નહીં ને બધું દેખાય નહીં ત્યાં સુધી પૂરેપૂરો આસ્તિક ભાવ હોય નહીં ને થોડો નાસ્તિક ભાવ રહી ગયો. એટલે આપણે હું કે આ બધું અમુક નહીં મનાય એમ. બરાબર. એટલે થોડોક અભ્યાસ રાખવો પડે. જેને વધારે જિજ્ઞાસા એ થોડો અભ્યાસ રાખવાનો. પછી બધું થોડા આપણે બેઠા તમારા જેવાને આપણે શીખવાડી દઈએ. બરાબર. બધું જ હે પિતૃદોષ હોય ને કોઈને પિતૃદોષ હોય ને તો એને રસોડામાં કાયમ દીવો કરવાનો હોય. સવારે રસોઈ કરે ને એ પહેલાં ઘીનો દીવો કરવાનો.
એટલે પિતૃઓ એના તાળા થાય એમ. બરાબર, બધું જ છે. ચાલો, બધા અલગ અલગ દોષો કયા છે શાસ્ત્રોમાં, પિતૃ દોષ કયો છે, વાસ્તુ દોષ કયો છે, એવું બધું પણ કયું છે. એના નિવારણ પણ બતાવેલા છે. વાસ્તુ દોષમાં એવું છે પાછું કે ભાઈ સરકારી કચેરી હોય, 3 કિલોમીટરથી મોટો એરિયા હોય તો એને વાસ્તુ દોષ લાગે, નાના નાના મકાનોને વાસ્તુ દોષ લાગતો જ નથી. એટલે બધા એના નિવારણ કયા હોય. પાછા તમને બહુ એવો વહેમ પડતો હોય તો નીચે પદ્માવતી દેવીનો ફોટો મૂકી દેવાનો. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની જે પદ્માવતી હતા, તિરુપતિ બાલાજીની નીચે જેમનું મંદિર છે ને, એ પદ્માવતી દેવીનો ફોટો મૂકી દો એટલે તમને વાસ્તુ દોષ નિવારણ થઈ જાય. એટલે પ્રોબ્લેમ છે તો સોલ્યુશન પણ છે, બધું છે, પણ છે બધું એમ માનવાનું બધું. જો ભાઈ આપણે ભગવત ભક્ત છે, સમજો. આજે જ મેં પેલી પુસ્તક પેલી કાલે લીધેલી, એમાં વાંચ્યું કે દુનિયામાં બધું ઘણું બધું છે. આસ્તિકો તો એમ કે વેદને સંપૂર્ણપણે માને જ છે અને વેદાંતને પણ માને છે. નાસ્તિકો ઘણા નહીં માનતા, સમજો. પણ આપણે તો ભગવત ભક્ત છે એટલે આપણે તો જે કંઈ માનતા હોય દર્શન શાસ્ત્રને પણ આપણે તો માનવા પડે. આપણે તો આસ્તિકો છે એટલે આપણે તો દર્શનોને પણ માનવા પડે, કારણ કે દર્શન શાસ્ત્ર કંઈ વેદથી બીજી વસ્તુ નથી. વેદાંત એટલે શું? તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા. હવે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા ઉપરથી વેદનો સાર સમજાવવાની જ કોશિશ કરી છે. એટલે આપણા માટે તો જેટલું વેદ પુરાવા માટે લાયક એટલા જ વેદાંતને પણ આપણે પુરાવા તરીકે માનવું પડે. એટલે ઉપનિષદમાં, બ્રહ્મસૂત્ર કે ગીતામાં પણ જે કોઈ આપણે તો માનવું જ પડે, કારણ કે આપણે આસ્તિક છે. બરાબર, ચાલો આગળ જઈએ. તમારા લોકોની ઈચ્છા હોય ને આજ્ઞા હોય તો આગળ જાઓ ને ભાઈ. તમારું તમને પહેલાં પૂછવું પડે, મોટા માણસ બધા. ચાલો. ઓહો, કાં હતા આપણે? અરે એ ખોવાઈ ગયું, પાનું જ ખોવાઈ ગયું. આ રહ્યું. તથા ગીતામાં કહેલા સરાક્ષર પુરુષ તે થકી પર વિલક્ષણ હોવાથી પુરુષોત્તમ એવા શ્રી હરિની હું વંદના કરું છું. આ આપણે ચાલતું હતું. તે શ્રી હરિ હમણાં મારી વાણીને વિમળ એટલે ભગવત ચરિત્ર કહેવામાં પ્રતિભાવાળી કરો. વિમળ, મળ વગરની એટલે વિમળ. આના શબ્દનો જે અર્થ થાય છે હકીકતમાં વિમલ એ નામ ખોટું છે. વિમળ એવું નામ હોવું જોઈએ. પણ આપણે ત્યાં અળ બોલવાની લોકોને તકલીફ પડે અને અળ શબ્દ હંમેશા અપભ્રંશ થઈ જાય એટલે લ થઈ જાય. એટલે બાકી હકીકતમાં વિમળ એટલે મળ વગરનું. હવે આપણી વાણી, આપણી બુદ્ધિ, આપણું જે કંઈ શરીરમાં ઇન્દ્રિયો અંતકરણ આ બધું વિમળ કેવી રીતે થાય? મળ વગરનું. તો ભગવાનના ચરિત્રામૃતથી થાય. ભગવાનના કથા, વાર્તા, કીર્તન, ભગવત સ્મરણ, એનાથી આપણું શું આ બધું વિમળ થાય. એટલે અહીંયા શું કહ્યું? ભગવત ચરિત્ર કહેવામાં પ્રતિભાવાળી કરો. શું? પોતાની વાણીને. ગામ ગપાટા કરવા, ગામના પેલા પંચાયત કરવા, એમાં તો બધું મળવાળું થાય ઉલટાનું. ભગવાનના ચરિત્ર સાંભળે, કોઈને કહે, તેનાથી તમારી વાણી જે છે તે કેવી થાય? વિમળ થાય. એ રીતે મંગળ માટે 4 શ્લોકથી ઈષ્ટદેવની સ્તુતિ કરીને હવે 2 શ્લોકથી પોતાના ગુરુને પ્રણામ અને પ્રીતિથી પ્રાર્થના કરે છે. શું કહ્યું? મંગળ માટે 4 શ્લોકથી ઈષ્ટદેવની સ્તુતિ કરે. તમે કોઈ પણ કાર્ય કરો તેમાં તમારે તમારા ઈષ્ટદેવની સ્તુતિ હંમેશા કરવાની હોય છે. કેમ? તમારું કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય એટલા માટે. 2 શ્લોકથી પોતાના ગુરુને પ્રણામ કરે છે. પાછા ગુરુને હંમેશા, જેટલા પણ વડીલો એને હંમેશા પ્રણામ કરવા. અને પ્રીતિની પ્રાર્થના કરે છે કે ભાઈ તમારો પ્રેમ રાખજો અમારી ઉપર. જેમણે વૈરાગ્ય વ્યક્તિ સમગ્ર શબ્દાદી વિષયોનો નિશેષપણે પરિત્યાગ કર્યો છે, આથી કર્મયોગનું ફળ કયું? કર્મયોગ શું બતાવે છે? કે વૈરાગ્ય વ્યક્તિ સમસ્ત શબ્દાદી વિષયોનો નિશેષપણે ત્યાગ કર્યો. જેને વૈરાગ્યો એ જ વિષયોનો ત્યાગ કરી શકે. બાકી વૈરાગ્ય વગર વિષયોનો ત્યાગ થાય નહીં. અને શ્રી કૃષ્ણના ચરણ કમળની ઉપાસના બળથી દ્રઢ આત્મનિષ્ઠાને પામેલા આથી જ્ઞાન યોગ કયો. પહેલો કર્મયોગ કયો, બરાબર? બીજો જ્ઞાન યોગ કયો. કેવી રીતે? ચરણ કમળની ઉપાસના પરથી દ્રઢ આત્મનિષ્ઠાને પામેલા. આત્મનિષ્ઠા કેમાં આવે? જ્ઞાનમાં આવે ને. આત્મા અને પરમાત્માનું એ તે, બરાબર? જ્ઞાન તે. કર્મયોગ કેમ ગયો? કે ભાઈ વૈરાગ્ય વ્યક્તિ સમગ્ર શબ્દાદી વિષયોનો નિશેષપણે પરિત્યાગ કરેલો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આને આપણે ગ્રહણ કરીએ તો કોના દ્વારા? ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ. હવે ગ્રહણ કરવા માટે આપણે શું કરવું પડે? કર્મ કરવું પડે. હવે એ કર્મયોગ કેમ કયો? ભગવાને ગીતામાં કહ્યું એ પ્રમાણે કે કર્મયોગી જે કંઈ છે તેના 5 વિષયમાં કોણ આવે છે? શબ્દ તો ભગવાનનો જ શબ્દ સાંભળે. સ્પર્શ તો ભગવાનના મૂર્તિને, ભગવાનના ચરણ કમળને જે સ્પર્શ કરેલા, એમ કહી કે પત્ર પુષ્પ જે કયો એનો જ કરે.
શબ્દ સ્પર્શ રૂપ તો ભગવાનના જ દર્શન કરે, રસ તો ભગવાને જે કંઈ એમ કે ગ્રહણ કર્યું હોય એવા જ પ્રસાદાદિક અન્નને એ ગ્રહણ કરે, અને ગંધ તો ભગવાનને જે કંઈ ચડાવેલા પુષ્પાદિક હોય એનો જે ગંધ લે, એ સિવાય સ્વતંત્રપણે કોઈ પણ વિષયને ગ્રહણ કરે નહીં. આને કર્મયોગી કહે. કર્મયોગી એટલે પેલા જગતના કે એવી રીતે નહીં કે ભાઈ કર્મયોગી છું તો બધું કામ મારી જાતે જ કરવું છે, એને કર્મયોગી નહીં કહ્યું. ઉપાસના કાનમાં આને કર્મયોગી કહ્યું. કોને કે ઉપાસના માટે જે કંઈ કર્મ કરવાનો હોય, ભગવાન માટે સવાર પડે ને ફૂલ છૂટવા જવાનું હોય તો જાય, ભગવાન માટે દીવો કરવાનો હોય તો પેલો ઊભો થાય, રૂ પછી રૂની પેલી બત્તી બનાવવાની હોય બધું જાતે કરે. આ કર્મયોગી છે. બેઠો બેઠો ઓર્ડર નહીં કરે, એ છગન ઉઠી ગયો ચાલ મારા માટે દીવો લાવી દે, ચાલ મારા માટે આ લાવી દે. એ કર્મયોગી નથી. બરાબર? એ પેલામાં કહ્યું એ પ્રમાણે એ પ્રમાદી છે. કર્મયોગી માણસ પોતાનું કામ બધું જાતે કરે. અરે પોતાનું ધોતિયું, પોતાના આસન એ પણ બધું જાતે ધુએ. ત્યાં સુધીની વાત કરી આપણે છે. આને જ કર્મયોગી કહ્યું. આ બધા સાધુ અને આ બધા જેટલા પણ વાનપ્રસ્થ થયા હોય કે આ બધા જે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો હોય તે બધા કોઈ ધોવાય છે માટે ડૂબકા મારીને જાતે શરીર જોડે ધોવાઈ જાય. એટલે કર્મયોગ બહુ ઊંચો છે. કર્મયોગ તમને જેટલો લાગે એટલો સરળ નથી. સામાન્ય માણસને કર્મયોગ એટલે શું કે આ બાયરી છોકરાનું પૂરું કરવા માટે પૈસા કમાવા જે જાય, હું તો કર્મયોગી માણસ છું, એને જ કર્મયોગી માને. અરે ભાઈ એ તો વ્યવહાર પૂરતો કર્મ છે તારું, અને એ તો બહુ નાનું કર્મ છે. તું એનું પેટીયું રરવા માટે જે કંઈ કરે તો આટલું જ કર્મ છે. વાંચો શાસ્ત્ર. આ લોકમાં જીવ આવે ત્યારે 16 સંસ્કાર જે એને કરવાના છે બધા કર્મયોગમાં આવે છે. નિત્ય નૈમિતિક કર્મ તે બધા કર્મયોગમાં આવે છે. આ બધા કર્મ કરે ને ત્યારે એ કર્મયોગી કહેવાય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એનું કર્મ ચાલુ થઈ જાય, એ બધું કર્મયોગમાં આવે. આ ખાલી વ્યવહારના કર્મ એ કંઈ કર્મયોગમાં નથી આવતા. લોકોના મગજમાં ગીતા હજુ બરાબર બેઠી જ નથી, કારણ કે બધાના મગજમાં વ્યવહાર એટલો બધો પ્રધાન છે ને, એટલે બધા વ્યવહારને જ ગીતા કહે છે. ગીતા તો જે ક્ષેત્રમાં જે હોય ને એ બધાને એનું કર્મ બતાવે છે. બરાબર? એટલે જે જ્યાં હોય એને એવું લાગે કે આ ગીતા મારી પર જ કરાયેલી છે. પણ વસ્તુ તો એ ગીતા આખો ઉપાસના કાંડ છે. બરાબર? આજે જ મેં વાંચ્યું કે વેદોનું વિભાગીકરણ 3 રીતે કર્યું છે. કર્મકાંડ. કર્મકાંડમાં શું કે જેને આ લોક અને પરલોક સંબંધી જે કોઈ ફળ જોઈતું હોય તે કર્મકાંડ દ્વારા પ્રાપ્ત કરી શકે. સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી હોય તો એ પણ થઈ શકે. પછી બીજો ઉપાસના કાંડ. તો ઉપાસના કાંડમાં શું છે કે ભાઈ જે આ લોકના વિષય ભોગથી વૈરાગ્ય પામી જાય અને જેને બ્રહ્મનો આનંદ, ભગવાનનો આનંદ મેળવવો હોય, ભગવાનના ધામમાં જવું હોય તો એ ઉપાસના કરે પરબ્રહ્મની. અને ત્રીજો જ્ઞાનકાંડ. તો જ્ઞાનમાં શું છે કે ભાઈ આત્મા અને પરમાત્મા અને માયા એ 3 સંબંધી જે જ્ઞાન મેળવવું હોય તે બધું જ્ઞાનકાંડમાં આવે. આ બધું જ છે. તમને શું ગમે છે, તમારું શું સિલેક્શન છે, તમારે નક્કી કરવાનું. બરાબર? ચાલો ચાલે છે. એક શબ્દ ચાલશે. વિષ્ણુ સર્વ અંતર્યામી શ્રી હરિના પ્રસાદથી સમગ્ર અણિમાદી યોગ સિદ્ધિને પામેલા અથવા ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગની પરમાત્માના સાક્ષાત્કાર સુધીની સંપૂર્ણ સિદ્ધિને પામેલા આદિ ભક્તિયોગની સિદ્ધિ થાય એ રીતે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની સિદ્ધિને પામેલા અને વિષ્ણુદત્ત નામના મૈથિલ બ્રાહ્મણના પુત્ર પણ ઉત્પન્ન થયેલા મારા ગુરુ સતાનંદ મુનિને હું નમસ્કાર કરું છું. હવે ભક્તિયોગ પણ આવશે. બરાબર? કર્મયોગ આવ્યો, જ્ઞાનયોગ આવ્યો, હવે ભક્તિયોગ આવશે. કર્મયોગ કરો તો જ ભક્તિયોગ ઉત્પન્ન થાય. તો ભક્તિયોગમાં શું કહ્યું? સર્વંતર્યામી શ્રી હરિના પ્રસાદથી સમગ્ર અણિમાદી યોગ સિદ્ધિને પામેલા, બધું પામી ગયેલા છે યોગ સિદ્ધિને. પછી શું કહ્યું? અથવા ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગની પરમાત્માના સાક્ષાત્કાર સુધીની સંપૂર્ણ સિદ્ધિને. એટલે ભક્તિયોગ સિદ્ધ થઈ ગયો છે. સાધનોનો અંત આવી ગયો છે અને સમાધિનિષ્ઠ હોવાથી ભગવાનનો સાક્ષાત્કાર યથા જેવો છે તેવો યથાર્થ વર્તે છે અને ત્રિકાળમાં એ ભગવાનનું જ ભજન કરે છે. એટલે ભક્તિયોગ સંપૂર્ણપણે સિદ્ધ થઈ ગયો છે. એટલે 3 વસ્તુની સિદ્ધિ બતાવી. કઈ? કર્મયોગ એટલે બધું કર્મ પોતાના નિત્ય નૈમિતિક કરતા હતા. જ્ઞાનયોગ એની પણ સિદ્ધિ થઈ ગઈ. અને ત્રીજો શું? ભક્તિયોગ પણ સિદ્ધ થઈ ગયેલો. એવા કોણ? વિષ્ણુદત્તના પુત્ર. કોણ? સતાનંદ મુનિ. એ મારા ગુરુ. એને હું શું કરું છું? પ્રણામ કરું છું. એટલે સતાનંદ સ્વામીને ભક્તિયોગ, સતાનંદ મુનિને જ્ઞાનયોગ અને કર્મયોગ 3ની પ્રાપ્તિ થઈ ગઈ હતી. બરાબર? આટલા ઊંચા સતાનંદ સ્વામી આવડા મોટા હતા. એમણે આ ગ્રંથની રચના કરી છે. અને ગુરુની એ પ્રાર્થના કોણે? અહીંયા એમના શિષ્ય સુવ્રત મુનિએ કરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ